જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. કયું ગામ બેન? માંગરોળ સાપુર. માંગરોળ તાલુકાનું સાપુર ગામ. શાહપુર. સાપુર. શાહપુર, બરાબર. હવે તમારું આખું નામ જણાવો પહેલા. પરમાર નીમુબેન દેવાભાઈ સાપુર. થોડુંક જોરથી બોલો ને બેન. પરમાર નીમુબેન દેવાભાઈ સાપુર. હવે નીમુબેન, તમે અમૃત પુષ્પ કોના માટે અને શું તકલીફ માટે લઈ ગયા હતા? બેન માટે. તમારા બેન માટે. તમારા બેનને શું તકલીફ હતી ને કેટલા વર્ષ જૂની હતી? 5 વર્ષ. 5 વર્ષથી એને શું તકલીફ હતી? ગોઠણની બીમારી. બીજું કમરમાંથી નસ કમર, નસ દબાતી ને, એટલે એના હિસાબે એને હાલવા ચાલવામાં શું તકલીફ પડતી? બેસવામાં તકલીફ થતી હતી, હાલવામાં તકલીફ થતી હતી. અત્યારે બહુ સરસ. એના માટે કેટલીક મહેનત કરી? અગાઉ અમૃત પુષ્પ શરૂ કર્યું એ પહેલા કેટલીક દવાઓ કરી? ઘણી સાહેબ 15-20 હજારની 15-20 હજારની દવા કરી, છતાં એ વ્યક્તિ હાલી ચાલી શકતી નહોતી. અને પરાણે કામ થાય, ઊભા થાય, બરાબર. આ 5 વર્ષ જૂની બીમારી, એની અંદર આપણે ત્યાર પછી અમૃત પુષ્પની કેટલી બોટલનું સેવન કર્યું બેન? એક જ. થોડુંક જોરથી બોલો ને. એક જ બોટલ. એક બોટલનું સેવન કર્યા પછી અત્યારે ઈ દર્દીની અંદર શું ફેરફાર છે? બહુ સરસ છે. અત્યારે હાલવું ચાલવું, બેસવું, ઉઠવું? બહુ સરસ. બધે કપડાં ધોઈ શકે, રસોઈ બનાવી શકે. પહેલા રસોઈ બનાવી શકતા હતા, પહેલા ઊભા પછી કપડા ધોઈ શકતા હતા, અત્યારે પરોઠી વાળીને બેસી શકે છે. તો તમારા કેસમાં અમૃત પુષ્પથી રિઝલ્ટ કેટલું કહી શકાય? કેટલું સારું કહી શકાય? 90%. બરાબર. તો ભગવાનની પૂરેપૂરી તમારી ઉપર કૃપા થઈ ગઈ. તો તમારો ફોન નંબર તો એ જે દર્દીના દીકરાનો છે, તમારો નંબર તો મારા નંબર છે. તમારા નંબર છે? હા, તમારા નંબર બોલી જાઓ. 83 4 73 4 71 99. ધીમે એકથી જોરથી બોલો તો. 83 4 73 4 71 99. ઓકે. અને આ એના દીકરાનો પણ નંબર આ છે, બરાબર. હવે આવી તકલીફવાળા કોઈ લોકો તમારી આગળ અમૃત પુષ્પ વિશેની માહિતી માગે તો પ્રેમથી એને સાચી માહિતી આપજો. કોઈ ફોન તમને કરે, બાજુવાળા છે એને આવવાનું. ભલે આ તો કોઈ તમને આ વિડીયોના માધ્યમથી કોઈ તમને પૂછે તો તમારા દર્દીમાં જે તકલીફ હતી અને અમૃત પુષ્પનું સેવન કર્યા પછી જે ફેરફાર થયો એ જણાવજો. જય દ્વારકાધીશ. જય ગુરુ મહારાજ. જય દાન મહારાજ. જય સિયારામ.